મીરા, મિહિર, આરવ, મિત અને આશી પાંચે મિહિરની ઘરે અમિત સુધી પહોંચવાનો રસ્તો શોધવા ભેગા થાય છે. તો શું કોઈએ કંઈ વિચાર્યું આગળ શું કરવું તેમ મિત વારાફરતી બધાની સામું જુએ છે. આગળ શું કરવું તે તો નથી વિચાર્યું પણ મને એક વસ્તુ ખબર છે જે શાયદ આપણને ઉપયોગી થઈ શકે છે. આરવ બોલ્યો. શું? જલ્દી બોલ. મીરા સાથે સાથે બીજા બધા પણ આરવની વાત સાંભળવા કાન દઈને બેસી ગયા. અમિત દર વીકેન્ડે એટલે કે દર શનિવારે એક પબમાં જાય છે. તે ત્યાં જઈને આખી રાત દારૂ અને છોકરીઓની મજા માણે છે. ત્યાં બધાને જવાની પરમિશન મળતી નથી. ફક્ત તેના અમુક ખાસ લોકો જ જઈ શકે છે. અંદર પ્રવેશ મેળવવા માટે એક ખાસ નિશાન હાથમાં હોવું જરૂરી છે. તે જોઈને અને પૂરી ચેકિંગ કર્યા પછી જો તે લોકોને વિશ્વાસ આવે પછી જ અંદર જવાની મંજૂરી મળે છે. આરવે કહ્યું. તો જો ગમે તેમ કરીને આપણને અંદર જવા મળી જાય તો અમિત વિશે વધુ કાંઈક તો માહિતી મળી જ જશે. બની શકે કે રાધિકા વિશે પણ થોડી ઘણી ખબર પડી જાય. મિત બોલ્યો. ઓકે, ગ્રેટ. તો આપણે પણ ત્યાં જશું. શનિવાર કાલે જ છે. આરવે પોતાની વાત પૂરી કરી એ ભેગી મીરા બોલી પડી. ના ના કાંઈ જરૂર નથી હો આપણે. મિહિરે તેને ના પાડી. જરૂર છે, ખાસ જરૂર છે. મીરા હવે જિદ્દે ચડી ગઈ. એ તારામાં બુદ્ધિ છે કે નહીં તે સાંભળ્યું નહીં આરવે શું કીધું તે ત્યાં એ લોકો કાંઈ તારા સ્વાગત માટે ઊભા નહીં હોય. હાથમાં તેનું નિશાન જોશે અને પછી જો એને ઓકે લાગશે તો અંદર જવા દેશે. એમાં પણ અમિતની નજર આપણી ઉપર છે જ. એટલે તું વગર વિચારે કાંઈ બોલમાં મારી માં મિહિર મીરાને ખીજાઈને બોલ્યો. અને જો તે નિશાન આપણને મળી જાય તો આશી બોલી. રાઈટ, એ તો હું કાલે જ ગમે તેમ કરીને મેળવી લઈશ. એની ચિંતા નહીં કરો. મિત બોલ્યો. હા તો પણ તે લોકો જોઈને જ ઓળખી જશે. આપણે કોઈ એંગલથી દારૂ પીવાવાળા કે તેની જેમ રંગરેલિયા મનાવવાવાળા નથી લાગતા. આરવે કહ્યું. હા, ને મીરા અને આરવને તે ઓળખે છે. જો તેને જોઈ જશે તો કામ તમામ. મિહિર બોલ્યો. અરે પણ, અંદર ખાલી હું અને મિત જ જશું. તે અમને તો ઓળખતો નથી. એમ પણ બધાનું એકસાથે જવું સેફ પણ નથી. તમે લોકો થોડા દૂર ઊભા રહેજો કે જેથી કોઈ તમને જોઈ ન શકે. અમે તમારા કોન્ટેક્ટમાં રહીશું અને જો કાંઈ પ્રોબ્લેમ થશે તો તરત તમને જાણ કરી દઈશું. આશીએ બધાને સમજાવ્યું. નોટ બેડ. માની ગયા હો બાકી મિત તને. છોકરી પણ મગજવાળી ગોતી છે હું. મિહિરે મિતને કહ્યું અને પછી આશી તરફ જોઈને બોલ્યો. ડન આશી. એમ જ કરશું. પણ આરવ, તે પબ ક્યાં આવેલું છે તેની તને ખબર છે? મીરાએ આરવને પૂછ્યું. હું તો ત્યાં ક્યારેય ગયો નથી એટલે મેં જોયું તો નથી પણ ક્યાં આવેલું છે તે ખબર છે. અહીંથી લગભગ 1.5 કલાકનો રસ્તો છે. આપણે શનિવારે રાત્રે 8 વાગે અહીંથી નીકળી જશું. ત્યાં પહોંચી હું, મીરા અને મિહિર થોડે દૂર એવી રીતે ઊભા રહીશું કે જેથી એ લોકોનું ધ્યાન ન પડે. લોકોની અવજવર શરૂ થાય પછી મિત અને આશી બને જશે. જ્યારે અમિત આવશે ત્યારે અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું. તે અંદર આવશે પછી બને ત્યાં સુધી તેનાથી દૂર રહીને જ જાણવાની કોશિશ કરજો અને જો તેમ કામ ન બને તો આશી, તારે સાંભળવું પડશે. જો તને કંઈ પ્રોબ્લેમ ન હોય તો આરવે કહ્યું. અરે ડોન્ટ વરી, એ હું સંભાળી લઈશ. આશીએ કહ્યું. હા, એવું તો એને બવ આવડે. મિત એમાં તો ફસાઈ ગયો. સાચી વાતને મિહિર મિતની સામે આંખ મારતા બોલ્યો. હા હો, આ તું સાવ સાચું બોલ્યો. મિત બોલ્યો. તો હવે સહન કર. આશી હસતા હસતા બોલી. અને હા હજી એક વાત, મિત અને આશી. જો ત્યાં કોઈ પણ જાતનો ખતરો ઊભો થાય તો તમે બંને તરત ત્યાંથી નીકળી જજો અને તરત જ અમને જાણ કરી દેજો. ત્યાંથી થોડે દૂર આપણે ભેગા થઈશું અને સાથે જ નીકળી જશું. આરવ બોલ્યો. ઓકે તો હવે શનિવારે એટલે કે કાલે જ રાતે 8 વાગ્યાથી આપણું મિશન સ્ટાર્ટ થશે. મીરાએ કહ્યું. ઓકે. બધા એકસાથે બોલ્યા. આરવ, તને અમિત વિશેની માહિતી કઈ રીતે મળી? મિતે પૂછ્યું. दुश्मन को हराने से पहले उसके बारे में जान लेना चाहिए. आधा खेल उधर ही खत्म हो जाता है. इसलिए मैंने भी उसकी थोड़ी बहुत जासूसी कर रखी है. आरव जाने फिल्मમાં કોઈ હીરો બોલી રહ્યો હોય એવા અંદાજમાં બોલ્યો. વાહ વાહ, મૂવી તો અહીં જ ચાલુ થઈ ગયું. ચાલો બધા જોઈએ. મિહિર મસ્તી કરતા કરતા બોલ્યો. એ થિયેટરને અત્યારે બંધ કરો અને અમને જવા દો. હજી મારે કાલ બપોર સુધીમાં એન્ટ્રી માટેની ટિકિટનો બંદોબસ્ત કરવાનો છે. મિત બોલ્યો.
હે પહેલા મૂવીને હવે આ ટિકિટ ક્યાંથી આવી? મીરા બોલી. હાથનું પેલું નિશાન હવે. મિહિર મીરાની માથે ટપલી મારતા બોલ્યો. હા તો એમ સીધું બોલને. મીરા મિહિરને ખીજાઈને બોલી. પણ લે, મને શું ખીજાય છે? હું કારીનો, તો બોલ્યો. મિહિરે સામે દલીલ કરી. મીત અને આશી તેમને ઝઘડો કરતા જોઈ હસી રહ્યા હતા. આશી સાચે હું, મિહિરનો મીરા માટેનો પ્રેમ પહેલા જેવો જ છે. ભલે તે અત્યારે ઘણા સમય પછી મળ્યા પણ હજુ મિહિરનો પ્રેમ સહેજ પણ ઘટ્યો નથી. મિહિર અહીં આવ્યો ત્યારથી તેને ઓળખું છું. તેની આટલી નજીક મીરા સિવાય કોઈ પણ છોકરી આવી નથી. અને મિહિર પણ તે બધાથી દૂર જ રહ્યો છે. મીતે ધીમેથી આશીને કહ્યું. હા પણ મીત, મિહિર તો મીરાને પ્રેમ કરે જ છે. પણ મીરા મિહિરને કરે છે? તેને હજુ સુધીમાં કંઈ કહ્યું? આશીએ પૂછ્યું. આમાં હવે કહેવાની ક્યાં જરૂર લાગે જ છે. બધું સાફ સાફ દેખાય જ છે. તેના ઝઘડામાં પણ તેમનો એકબીજા માટેનો પ્રેમ દેખાય છે. અને સમય આવશે ત્યારે કહી પણ દેશે. થોડો સમય જશે ત્યાં મીરાને પણ મિહિર માટે રહેલી પોતાની લાગણીનો અનુભવ થઈ જશે. મીત બોલ્યો. મીત અને આશી ધીમે ધીમે વાતું કરી રહ્યા હતા ત્યાં આરવ મિહિર અને મીરાને ઝઘડતા જોઈને બોલ્યો. એ તમે હવે ફરીથી ઝઘડો શરૂ કરો એ પેલા અમે જઈએ હવે. લે, મીત અને આશીનું તો સમજ્યા પણ તારે ક્યાં જવું છે? મિહિરે પૂછ્યું. હા આરવ, તારે તો અહીં જ રહેવાનું છે. મીરાએ કહ્યું. નહીં, અત્યાર સુધીમાં તો અમિતને પણ ખબર પડી ગઈ હશે કે હું ભાગી ગયો છું. જો તેના માણસો મને શોધતા શોધતા અહીં પહોંચી જશે તો તમે પણ મુશ્કેલીમાં મુકાઈ જશો. પછી રાધિકાને શોધવામાં વધુ પ્રોબ્લેમ આવશે. અને પાછું અમિતની તો ખબર જ છે. એ ગમે ત્યારે ગમે તે કરી શકે છે. એટલા માટે મારું અહીંયા રહેવું આપણા કોઈ માટે સેફ નથી. આરવ બોલ્યો. હા, આરવની વાત તો સાચી છે. આશી બોલી. પણ તો તું ક્યાં રહીશ? મીરાએ પૂછ્યું. અરે અહીં મારો મિત્ર રહે જ છે ને. ત્યાં જ રોકાઈ જઈશ. એમાં શું? આરવ બોલ્યો. ના ના, આરવ, તું મારી સાથે આવતો રે. એમ પણ મારા પપ્પા ઘરે છે નહીં અને મારા ઘરે સિક્યોરિટી પણ છે. તું ત્યાં સેફ રહીશ અને મને પણ થોડી મદદ થઈ જશે. મીતે કહ્યું. હા આરવ, એ વધુ સારું રહેશે. મિહિર બોલ્યો. આરવ પ્રશ્નાર્થ નજરે આશી તરફ જોઈ રહ્યો હતો. તેને જોઈને આશી હસવા લાગી અને પછી આરવને કહ્યું. ડોન્ટ વરી આરવ, અમારો કોઈ પ્લાન નથી. તું મીત ઘરે જ રોકાઈ જા. અને જ્યાં સુધી રાધિકા મળે નહીં ત્યાં સુધી તું ત્યાં જ રોકાઈ. હા, બે જાસૂસો ભેગા થઈને અમિત વિશે રજેરજની માહિતી ભેગી કરી લેશે. સાચી વાતને આરવ. મીતે આરવને તાળી મારતા કહ્યું. હા હો, એકદમ સાચી વાત. આરવ બોલ્યો. ઓકે તો ફ્રેન્ડ્સ, કાલે હું, આરવ અને આશી 8 વાગ્યે મારી કાર લઈને અહીં જ આવી જશું. તમે તૈયાર જ રહેજો. અને પછી આપણે જશું મંજિલના પહેલા પડાવ પર. મીત બોલ્યો. ડન. મિહિર અને મીરા બોલ્યા. પછી આરવ, મીત અને આશી ત્રણેય ઘરે જવા નીકળી ગયા. તેમના ગયા પછી મિહિરે દરવાજો બંધ કર્યો અને મીરા પાસે આવીને બેઠો. મીરા, હવે ટેન્શન લેતી નહીં. આપણો પ્લાન જરૂર સક્સેસ જશે. અમિત વિશે થોડી ઘણી પણ ખબર પડી જાય પછી તો રાધિકા સુધી પહોંચી જશું. મિહિર જાણી ગયો હતો કે મીરા હજુ પણ ચિંતામાં છે માટે તેણે ટેન્શન ઓછું કરવા કહ્યું. અમિત રાધિકા સુધી પહોંચ્યો કેમ અને રાધી તેની સાથે કઈ રીતે શક્ય છે અને આટલું બધું થઈ ગયું ત્યાં સુધી મને ખબર પણ ન પડવા દીધી. જ્યારે ઘરે આની ખબર પડશે ત્યારે શું થશે? ઘણા સમયથી મનને સતત ખાઈ જતી વાત મીરા બોલી. જો મીરા, હવે જે થઈ ગયું છે તેને બદલી નહીં શકાય. હવે આગળ શું કરવું તે આપણા હાથમાં છે. અને હજી આપણને પાક્કી ખાતરી તો છે નહીં કે તે રાધિકા જ હોય. હકીકત શું છે તે આપણને રાધીને મળશું પછી જ ખબર પડશે. જો કદાચ આરવે કહ્યું તે સાચું પણ નીકળે તો આપણે સાથે મળીને તારા મમ્મી પપ્પાને સમજાવશું. તે જરૂર માની જશે. એકવાર અમિત હાથમાં આવી જાય પછી તે વિડિયો પણ ડિલીટ કરી નાખશું કે જેથી આગળ જતાં રાધીને કોઈ મુસીબત ન આવે. અત્યારે સૌથી વધુ જરૂરી ફક્ત એક જ વાત છે, રાધીને સહી સલામત શોધવી. મિહિર મીરાને સમજાવી રહ્યો હતો. સાચી વાત છે તારી. મીરા બોલી. હા બસ તો પછી હવે ડાચું સરખું કર. મિહિર બોલ્યો. સરખું જ છે હવે. મીરાએ ચહેરા પર થોડી સ્માઇલ સાથે કહ્યું. હા બસ. ને હું શું કહું? એમ પણ તને આજે ઊંઘ આવવાની નથી અને મને પણ નહીં જ આવે તો એના કરતાં ચાલને આપણે ચોપાટીએ જઈએ.
થોડીવાર ત્યાં રહેશું તો મગજ પણ ફ્રેશ થઈ જશે. જો તારે આવવું હોય તો મિહિરે કહ્યું. પણ આપણે બહાર જશું તો કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? મીરા અમિત અને તેના માણસો વિશે વિચારતા બોલી. ના રે ના, બહુ ડરી ડરીને ન જીવાય. એમ પણ રાત્રે ક્યાં તે દરિયે આપણને શોધવા આવવાના છે. મિહિરે કહ્યું. હા, એ પણ છે. જે થશે તે જોયું જશે. ચાલ તો રાત્રે જશું. માણસો પણ ઓછા હશે એટલે વધુ મજા આવશે. મીરાએ કહ્યું. સબૂત સબૂત સબૂત, ક્યાં હશે તે પેનડ્રાઈવ? રાધિકા અમિતના રૂમમાં તે વિડીયોવાળી પેનડ્રાઈવ શોધી રહી હતી. જેટલા ખાના હતા બધા ખોલીને જોઈ લીધા પણ પેનડ્રાઈવ ક્યાંય મળી નહીં. તે બધી નજર ફેરવી રહી હતી અને વિચારી રહી હતી કે હવે એવી કઈ જગ્યા છે જ્યાં તે છુપાવી શકે. તેની નજર દિવાલ પર લગાવેલ ફોટો પર પડી. ઘણા બધા ફોટો લટકાવેલ હતા. તેમાં અમિતના અમુક બાળપણના ફોટો હતા. અમુક તેના મમ્મી પપ્પા સાથેના હતા જેમાં અમિત સાવ નાનો હતો. રાધિકાએ ધ્યાનથી જોયું તો તેમાં ક્યાંય પણ વિહાન હતો નહીં. ત્યાં તેની નજર બધાની વચ્ચે રહેલ ફ્રેમ પર પડી. તેમાં એક નાના પતંગિયાનું પેઇન્ટિંગ હતું. રાધિકાને થોડું અજીબ લાગ્યું. તે પાસે ગઈ અને હાથ લગાડવા ગઈ ત્યાં કોઈએ તેનો હાથ ખેંચ્યો અને ઝટકાથી રાધિકાને ખેંચી. એક સેકન્ડ માટે તો રાધિકા ડરી ગઈ. તેને થયું કે અમિત આવી ગયો. તેણે જોયું તો વિહાન હતો. તેને થોડો હાશકારો થયો. વિહાન તેનો હાથ પકડીને રાધિકાના રૂમમાં લઈ ગયો. શું થયું વિહાન? કેમ મને અહીં લઈ આવ્યો? રાધિકાએ પૂછ્યું. તું ત્યાં શું કરતી હતી? ને ત્યાં તે ફોટો પાસે શું કરતી હતી? તું વિહાને પૂછ્યું. હું ત્યાં પેનડ્રાઈવ શોધી રહી હતી. એમાં મારું ધ્યાન દિવાલ પર ગયું. તેના ફેમિલીના ફોટોઝ વચ્ચે તે પતંગિયાના પેઇન્ટિંગ પર પડ્યું. એટલે તે જોતીતી હું. રાધિકાએ જવાબ આપ્યો. કઈ પેનડ્રાઈવ? ને ત્યાં અમિત આવી જાત તો ખબર છે તારું શું થાત? વિહાને કહ્યું. ના, એ આજે મોડો આવવાનો છે. તે કોઈ સાથે કોલ પર વાત કરતો હતો તો મેં સાંભળી લીધું હતું. રાધિકાએ કહ્યું. હા તો તે પેઇન્ટિંગ પાસે જવાની શું જરૂર હતી તારે? વિહાન ટેન્શનમાં લાગી રહ્યો હતો. કેમ, શું થયું એમ પણ મને તે અજીબ લાગ્યું હતું. રાધિકાએ પૂછ્યું. મને બધી ખબર તો નથી પણ તે કંઈ નોર્મલ પેઇન્ટિંગ નથી. તેને સહેજ ત્રાસુ કરતાં તેમાંથી એક ચાવી નીકળે. તે ચાવી શેના માટે છે તેની ખબર તો આજ સુધી મને પણ નથી પડી. અને તે ચાવી પણ જો અમિત સિવાય બીજું કોઈ ટચ કરે તો તરત જ તેની જાણ અમિતને થઈ જાય. બધી સિસ્ટમ તેની કંટ્રોલમાં છે. વિહાન તેને સમજાવી રહ્યો હતો. રાધિકાને આ બધું સમજમાં નહોતું આવી રહ્યું. આજ સુધી મૂવીમાં જોયેલ હતું તે વિહાન કહી રહ્યો હતો. એટલે સાચે એવું છે? રાધિકાએ પૂછ્યું. હા, મને પણ પૂરી ખબર નથી પડવા દીધી. તેની પર્સનલ વસ્તુની ખબર તે કોઈને પડવા દેતો નથી. વિહાને કહ્યું. રાધિકાએ ટૂંકમાં જ કહ્યું. થોડીવાર પછી ફરી રાધિકા બોલી. અમિત તારો સગો ભાઈ નથી ને? રાધિકાની વાત સાંભળીને વિહાને તરત તેની સામું જોયું. અને પછી કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ નીચે નજર રાખીને બેઠો રહ્યો. મેં સાચું કહ્યું ને? રાધિકાએ ફરીથી પૂછ્યું. દિવસભરના સૂર્યના ગોર તાપને શાંત પાડવા ચંદ્ર પોતાની શીતળતા વિખેરી રહ્યો હતો. દરિયો પણ જાણે આખો દિવસ ઉછળી ઉછળીને શાંત ન થયો એમ તેમાં મોટા મોટા મોજા ઉછાળી રહ્યો હતો. ઉછળતા મોજા જ્યારે નીચે પાણીમાં પડે અને જે ત્યારે થતો અવાજ શાંતિને ભંગ કરતો હતો. પણ તે અવાજમાં પણ એક અજીબ પ્રકારની શાંતિ અનુભવાઈ રહી હતી. મીરા અને મિહિર પણ તે શાંતિનો અનુભવ કરી રહ્યા હતા. ચિંતા અને તણાવભર્યા દિવસો પછી આજે અહીં આવીને મન એકદમ શાંત થઈ ગયું હતું. આજુબાજુ બહુ માણસો પણ હતા નહીં. અમુક કપલ હતા જે હાથમાં હાથ નાખીને બેસેલા હતા. તો તેનાથી વિરુદ્ધ કોઈ વડી સાવ એકલું રહેવા અહીં આવેલ હતું. પણ એ બધાથી દૂર મીરા અને મિહિર બેઠા હતા અને ઉછળતા મોજાને જોઈને પોતાના મનમાં ઉછળી રહેલ વિચારોનું તોફાન શાંત પાડવાની કોશિશમાં લાગેલા હતા. અહીં આવીને મજા આવીને મિહિરે મીરાના ચહેરા તરફ જોઈને કહ્યું. હા, આજે ઘણા સમય પછી પ્રકૃતિને નિહાળવાનો મોકો મળ્યો. મીરાએ કહ્યું. થોડીવાર સુધી બંને ચૂપ જ રહ્યા. મીરાના મનમાં એક વાત આવતા તેણે મિહિરને કહ્યું. મિહિર, તને ખબર છે હું ઘરેથી તો જતી રહી હતી પણ દહેરાદૂનમાં રહીને પણ પોતાની જાતને સાવ એકલી મહેસૂસ કરી રહી હતી. મારી પાસે એવું કોઈ જ નહોતું કે જેને હું મારા મનની વાત શેર કરી શકું. બધું એકલાને એકલા સહન કરતી રહી અને તેમાં જ મેં ખુદને ખોઈ દીધી.
પણ જ્યારથી તું આવ્યો ત્યારથી મને કોઈ પોતાનું મળી ગયું હોય તેવું લાગે છે. તું મારી બધી વાતને વગર કહે સમજી જાય છે. તું ન હોત તો કદાચ હું આજે મારી બહેનની આટલી નજીક ન પહોંચી શકી હોત. હરેક મુસીબતમાં તું મારી સાથે રહે છે અને મને પણ તારી સાથે રહેવું, તારી સાથે સમય પસાર કરવો ગમે છે. ખબર નહીં કેમ પણ બસ તારા આવ્યા પછી દિલની એક ખાલી જગ્યા જાણે ભરાઈ ગઈ હોય તેવું લાગે છે. તું મારી સૌથી ક્લોઝ ફ્રેન્ડ છે અને આપણે તો નાના હતા ત્યારથી એકબીજાને ઓળખીએ છીએ. હું હંમેશા તારી સાથે જ છું. મને પણ તારી સાથે સમય પસાર કરવો ગમે છે. તું જ્યારે કહ્યા વિના જતી રહી હતી એ પછીના દિવસો મેં કેમ કાઢ્યા એ કદાચ તું વિચારી પણ ન શકે. પણ હવે તો તું મારી સાથે છો, મારી પાસે છો. હવે ફરીથી તને ક્યાંય જવા નહીં દઉં. મિહિરે મીરાના હાથ પર પોતાનો હાથ રાખ્યો અને મીરા તરફ જોયું. તેની આંખો ઘણું બધું કહી રહી હતી જે કદાચ તે કહી નહોતી શકતી. મિહિર તેને મહેસૂસ કરી રહ્યો હતો. મિહિર, મીરા અચાનક બોલી. હા બોલને, શું થયું? મિહિરે પૂછ્યું. વધુ આવતા ભાગમાં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.